હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓલ રાઈટ, ક્લીન, બરાબર, ખુશ ખુશ. હવે આપણું નવું ચેપ્ટર અત્યારે ચાલુ થઈ રહ્યું છે, પરમાણુ. બહુ મજાનું ચેપ્ટર છે, નાનું ચેપ્ટર છે, સમજાય એવું ચેપ્ટર છે, સૂત્રાત્મક ચેપ્ટર છે, યાદ રહી જાય એવું ચેપ્ટર છે. મતલબ કે જો તમે થોડીક મહેનત કરો તો બહુ મજા આવી જાય, બરાબર? ઓકે, તો આમાંથી સૌથી પહેલા પરમાણુ કેવો હોય, પરમાણુનું મોડલ કેવું હોય, એને માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ ખૂબ પ્રયત્ન કરેલા છે અને ઘણા બધા પોતાના વિચાર પ્રમાણે, પોતાના પ્રયોગો પ્રમાણે મોડેલો તૈયાર કરેલા છે. એમાંથી સૌથી પ્રથમ જે મોડલ છે એ થોમ્સનનું પરમાણુ મોડલ આવે. એટલે કે વાયુમાં વિદ્યુતભાર અંગેનો થોમ્સને 1897માં સૌથી પહેલા પ્રયોગ કરી અને વાયુના વિદ્યુત વિભાર કરી અને તેમાં ઇલેક્ટ્રોન છે તેવું સાબિત કર્યું. અને ઇલેક્ટ્રોન છે તેવું સાબિત થઈ ગયા બાદ ટોટલ વિદ્યુતભાર માપવામાં આવ્યો તો ખબર પડી કે આ વિદ્યુતભાર છે એ તો શૂન્ય છે. મતલબ કે વાયુ છે એના પરમાણુઓ તટસ્થ છે. તો તટસ્થ ક્યારે હોય કે જ્યારે જેટલા ઋણ વિદ્યુતભાર હાજર હોય એટલા જ ધન વિદ્યુતભાર વધારાના હાજર હોવા જોઈએ. એટલે કે ઋણ વિદ્યુતભાર પણ છે અને ધન વિદ્યુતભાર પણ છે, તો જ આ વાયુના પરમાણુઓ તટસ્થતાનો ગુણધર્મ દર્શાવે. આવું થોમ્સને સૌથી વહેલા કહી દીધું. અને બીજું કે એના માટે એક મોટામાં મોટો પ્રશ્ન હતો, યક્ષ પ્રશ્ન, કે વાયુના પરમાણુ તટસ્થ છે એ તો બરાબર છે, પણ ઇલેક્ટ્રોન અને ધન આયનો છે એ કઈ રીતે ગોઠવાયેલા છે, ક્યાં ગોઠવાયેલા છે, એની રચના, એનો ઢાંચો કેવા પ્રકારનો છે, એ જાણવા માટે ભાઈ શ્રી થોમ્સને પરમાણુને તરબૂચ સાથે સરખાવ્યું. હવે ક્યાં પરમાણુ, ક્યાં તરબૂચ, બરાબર, છતાં એને તરબૂચ સાથે સરખાવ્યું એટલા માટે જ એને પ્લમ પુડિંગ મોડલ કહેવામાં આવે છે, બરાબર. હવે એનું કહેવાનું એવું હતું કે પરમાણુ છે એમાં ધન આયનો અસ્તવ્યસ્ત ગમે ત્યાં વિતરિત થયેલા હોય અને જેવી રીતે તરબૂચમાં ઓલા બી છે એ એક ખાંચામાં 2 1 2 3 1 2 3 એમ ગમે ત્યાં બી હોય, એમ ઋણ વિદ્યુત ભારો કોઈ એક ચોક્કસ જગ્યા ઉપર અલગ અલગ આખા પરમાણુમાં ફેલાયેલા છે. એટલે ઋણ વિદ્યુત ભાર પણ આખા પરમાણુમાં ફેલાયેલા છે અને ધન વિદ્યુત ભાર પણ આખા પરમાણુમાં ફેલાયેલા છે, અસ્તવ્યસ્ત. એવું પ્લમ પુડિંગ મોડેલ બનાવી અને જે થોમ્સને પોતાનો નિર્ણય પ્રદર્શિત કર્યો. પણ આપણને બધાને ખબર છે કે આજે આ મોડેલ બરાબર સાચું નથી, ખોટું છે. કારણ કે આમાં ધન વિદ્યુત ભાર જ્યાં ત્યાં ગોઠવાય તો કેમ શક્ય બને, બરાબર? પછી અન્ય વૈજ્ઞાનિકોએ એમાં ઘણા બધા ફોલ્ટ શોધી કાઢ્યા. એને આ પરમાણુ મોડેલમાં 10 એની ત્રિજ્યા પરમાણુની 10⁻10 મીટર જેટલી હોય તેવું પણ આશરો બાંધીને દર્શાવ્યું કે જે પણ સાચું નહોતું, એની મર્યાદા હતી. બીજું કે આ પરમાણુમાંથી અસતત તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય છે, અસતત તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન થાય છે. તેને પણ આ પરમાણુ મોડેલ સમજાવી શકતું નહોતું. આ એની મર્યાદા છે, બરાબર. આ કંટ્રોલિંગ પાવર છે એ એટલો બધો જે થોમ્સન પ્રાપ્ત કરી શક્યો નહોતો પરમાણુ પર. પણ રુથરફોર્ડે આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગને આધારે પરમાણુનું બંધારણ દર્શાવવાનો પ્રયત્ન કરી અને આલ્ફા કણ કેવી રીતે પ્રકીર્ણન પામે છે, અલગ અલગ દિશામાં આપાત થયા બાદ કેવી રીતે જાય છે, તેને આધારે પરમાણુનું મોડલ રુથરફોર્ડે પ્રસ્થાપિત કર્યું હતું. પણ એ રુથરફોર્ડનું મોડલ છે એ અત્યારે આપણા આ ચાલુ 2021 ની એક્ઝામ માટે નથી, બરાબર. પણ એનો ઉલ્લેખ જરૂર આપણે કરશું.
કે રુથરફોર્ડે જેવી રીતે પ્રકીર્ણનનો પ્રયોગ કરી અને પરમાણુનું મોડેલ દર્શાવ્યું હતું એવા પ્રકીર્ણનની કોઈ પણ બાબત ભાઈ શ્રી થોમ્સન દ્વારા દર્શાવવામાં આવેલી નથી. બરાબર. અને ઇલેક્ટ્રોન પ્રોટોન આવી રીતે અસ્તવ્યસ્ત તરબૂચમાં હોય તેવી રીતે ગોઠવાયેલા હોય આ બાબત તો આપણા મગજમાં ઉતરે એમ જ નથી. બરાબર. તો શોર્ટ એન્ડ સ્વીટમાં તમને બે પ્રશ્ન છે. એકમાં આપણે આ મોડેલ વિશે બે ચાર લીટી લખી અને તેની મર્યાદા લખવાની છે અને થોમ્સને કરેલા પ્રયોગના બે ચાર મુદ્દા લખવાના છે. નાના નાના પ્રશ્નો છે એકદમ. ઓલરાઈટ, તો લખી દઉં છું. યસ બચ્ચે લોગ, વાયુમાં વિદ્યુતભાર અંગેના થોમ્સનના પ્રયોગોએ શું દર્શાવ્યું? હમણાં જ મેં તમને સમજાવ્યું કે 1897 માં જે થોમ્સને વાયુમાંથી વિદ્યુત વિભારના કરેલા પ્રયોગ પરથી એવું દર્શાવ્યું કે વિવિધ તત્વના પરમાણુઓ ઋણ વિદ્યુતભારી ઘટકો એટલે કે ઇલેક્ટ્રોન ધરાવે છે જેઓ બધા જ પરમાણુ માટે સમાન હોય છે. આવું એને દર્શાવ્યું. તમારે એવું નહીં સમજવાનું કે આ બધું સાચું છે. બરાબર. આવું થોમ્સનનો પ્રયોગ કહે છે, થોમ્સનનો મત કહે છે. રાઈટ. આમ છતાં સમગ્રપણે પરમાણુ વિદ્યુતીય રીતે તટસ્થ છે. તેથી ઇલેક્ટ્રોનના ઋણ વિદ્યુતભારને તટસ્થ કરવા માટે પરમાણુમાં અમુક ધન વિદ્યુતભારો હોવા જોઈએ. આવી બધી ધારણાઓ કરી. પરંતુ પરમાણુની અંદર ધન અને ઋણ વિદ્યુતભારોની ગોઠવણી કેવી હોય તે જાણવા માટે થોમ્સને પરમાણુ મોડેલ તૈયાર કર્યું, જેને પ્લમ પુડિંગ મોડેલ કહેવાય. એમાં એને શું દર્શાવ્યું? એક પ્રશ્ન આગળનો કે થોમ્સને આપેલા પરમાણુ મોડેલ અનુસાર પરમાણુનો ધન વિદ્યુતભાર પરમાણુના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલો હોય, એટલે ગમે ત્યાં આંટા મારતો હોય. બરાબર. અને ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન તરબૂચમાંના બીજની જેમ તેમાં જકડાયેલા હોય. હવે આપણે બધા જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભાર વચ્ચે ચોક્કસ વિદ્યુત બળ લાગવાને કારણે કદી ઇલેક્ટ્રોન કોઈ એક જગ્યા ઉપર બેસી ના શકે, તે ફરતા જ હોય. પણ આ ભાઈએ એમ કીધું કે તરબૂચમાં જેમ બી ગોઠવાયેલા હોય એમ ઇલેક્ટ્રોન પણ ગોઠવાયેલા હોય. તેથી આ મોડેલને પ્લમ પુડિંગ મોડેલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? પ્લમ પુડિંગ મોડેલ. મર્યાદા: સ્થિત વિદ્યુત શાસ્ત્રના નિયમ મુજબ સ્થિર વિદ્યુતભારનું વિતરણ શક્ય નથી. પરમાણુ દ્વારા ઉત્સર્જિત અસતત તરંગલંબાઈના વિકિરણનું ઉત્સર્જન થાય છે, પણ કેવી રીતે થાય છે તે સમજાવી શકાતું નથી. રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં ખૂબ જ મોટા ખૂણે પ્રકીર્ણન થાય છે તે બાબત પણ આ મોડેલ સમજાવી શકતી નથી. રુથરફોર્ડનું પરમાણુ મોડેલ અત્યારે ક્વિક મોશનમાં આપણે ભણવાનું નથી. બરાબર છે ખરું, પણ આપણે ભણવાનું નથી. પરમાણુમાંથી જે તરંગલંબાઈના વિકિરણનું ઉત્સર્જન થાય તેના પરથી થોમ્સને પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટરના ક્રમની છે તેવો અંદાજ બાંધ્યો, આશરો બાંધ્યો કે આ હોવું જોઈએ. પણ 100% આ બાબતો પુરવાર ન થઈ એટલે ખરેખર થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ છે, તરબૂચ મોડેલ, એ ફેલ ગયું. એ મોડેલને માન્યતા નથી આપવામાં આવી. બરાબર. હા, એટલું ખરું કે કરેલી મહેનત કદી એડે નથી જતી. એમ થોમ્સનના અમુક ખ્યાલો, વિચારો એ અન્ય વૈજ્ઞાનિકોએ ઉપયોગ કરેલા છે. રાઈટ. હવે પરમાણુના આંતરિક બંધારણ અને વર્ણપટ વચ્ચેનો સંબંધ સમજાવો. અહીંયા જગ્યા નથી, તમે જવાબ આપ્યો નથી, પણ હું તમને સમજાવી દઉં, પછી અહીંયા લખી દઉં. રાઈટ. તો પહેલા સમજી લ્યો કે પરમાણુના આંતરિક બંધારણ અને વર્ણપટ વચ્ચેનો સંબંધ શું કહેવા માંગે છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર જે પ્રવાહી ઘન કે વાયુ ઘટ હોય એકદમ, એનું જો ટેમ્પરેચર કોઈ રીતે વધારવામાં આવે તો તેમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય અને આ વિકિરણની તરંગ લંબાઈ સતત મૂલ્યની હોય તેવું પણ જાણવા મળ્યું કે ભાઈ સતત મૂલ્યનું ની તરંગ લંબાઈ એમાંથી કોન્સ્ટન્ટ ઉત્સર્જન પામે છે. હવે થાતું બધું હોય પણ એનું કારણ જાણવું જરૂરી છે ને. એટલે એનું કારણ એવું આપવામાં આવ્યું કે
ઘટ ઘન પ્રવાહી કે વાયુની અંદર પરમાણુઓ દોલન કરતા હોય અને દોલન કરતા પરમાણુઓ એકબીજા સાથે અથડાય એટલે કે આંતરક્રિયા કરે અને આ આંતરક્રિયા થવાને કારણે તેમાંથી સતત તરંગલંબાઈનું વિકિરણ ઉત્સર્જન પામે છે. આવું કહી તો દીધું કે આવું થાય, પણ ત્યારબાદ વૈજ્ઞાનિકોએ ઓછી ઘનતાવાળા વાયુઓ લીધા અને ઓછી ઘનતાવાળા વાયુઓને જ્યોત વડે ગરમ કરી અને એમાં શું બને છે એ જોયું. મર્ક્યુરી લેમ્પ છે, નિયોન વેપર લેમ્પ છે, આ બધા લેમ્પની અંદર જેવી રીતે વિકિરણનું ઉત્સર્જન થાય એવી રીતે આમાં પણ વિકિરણનું ઉત્સર્જન થયું. પણ આ વિકિરણનું ઉત્સર્જન સતત નહોતું, અસતત હતું. મતલબ કે જો તેનો વર્ણપટ મેળવવામાં આવે હલકાનો, ઓછી ઘનતાવાળા વાયુઓનો, તો એ વર્ણપટમાં મળતી રેખાઓ છે એ સતત ગોઠવાયેલી નહોતી, પણ પ્રત્યેક બે રેખા વચ્ચે ક્યાંક ને ક્યાંક ગેપ હતો, જગ્યા હતી. એટલે કે અમુક તરંગ લંબાઈઓ હાજર હતી, અમુક તરંગ લંબાઈઓ ગેરહાજર હતી. બધી જ તરંગ લંબાઈ તમને મળે ઓછી ઘનતાવાળામાં એવું જરૂરી નથી, બરાબર. અને આ માટે બહુ પ્રખ્યાત મોડેલ છે હાઇડ્રોજનનો વર્ણપટ, કે હાઇડ્રોજનને વિદ્યુત વિભાર કરી અને તેમાંથી નીકળતા ઉત્સર્જાતા વિકિરણનો જો વર્ણપટ મેળવવામાં આવે તો એમાં પણ તરંગ લંબાઈઓ વચ્ચે વચ્ચે અમુક ગેરહાજર હોય છે. એટલે કે આ તરંગ લંબાઈઓ જે સતત ઉત્સર્જિત થવી જોઈએ એ થતી નથી. આમ આપણે કહી શકીએ કે પરમાણુના આંતરિક બંધારણ છે એને, ભલે બધા ખ્યાલો સાચા ના હોય, પણ આંતરિક બંધારણને ઉત્સર્જાતા વિકિરણના વર્ણપટ સાથે ખાસ સંબંધ છે એવું આપણે દર્શાવી શકીએ. ઓકે, ક્લિયર? તો ચાલો લખી લો. યસ બાળકો, પરમાણુના આંતરિક બંધારણ અને વર્ણપટ વચ્ચેનો સંબંધ હમણાં મેં સમજાવ્યો. મુદ્દાસર લખવાનું. વધુ ઘનતાવાળા એટલે કે ઘન પ્રવાહી અને વાયુઓ બધા જ તાપમાને વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે, એને માટે કોઈ ભેદભાવ નથી. જેમાં ઘણી તરંગ લંબાઈઓનું સતત વિકિરણ હાજર હોય, વચ્ચે જગ્યા ના હોય, કોન્સ્ટન્ટ એક પછી એક તરંગ લંબાઈનું વિકિરણ આવ્યા રાખે, પરંતુ તેમની તીવ્રતાઓ અલગ અલગ હોય. આ વિકિરણના ઉત્સર્જનનું કારણ પરમાણુઓ વચ્ચે થતી આંતરક્રિયા અથવા અથડામણ છે. એ અથડામણને કારણે આવું થાય છે એવું વૈજ્ઞાનિકો માને છે. પણ આનાથી તદ્દન વિરુદ્ધ ખૂબ જ ઓછી ઘનતાના વાયુઓ હોય એને જ્યોતમાં ગરમ કરતા અથવા મર્ક્યુરી વેપર લાઇટની જેમ ઉત્તેજિત કરતા ઉત્સર્જાતા વિકિરણમાં માત્ર કેટલીક ચોક્કસ તરંગ લંબાઈ હાજર હોય. વા તમે એમ કહેતા હતા કે બધી હાજર હોય, આમાં બધી હાજર ના હોય. જેનો વર્ણપટ પ્રકાશિત રેખાઓની શ્રેણી સ્વરૂપે આપણને મળે, પાકું. પણ આવા વાયુઓમાં પરમાણુઓ વચ્ચેની જગ્યા ગેપ વધારે હોય. તેથી કહી શકાય કે ઉત્સર્જાતું વિકિરણ પરમાણુઓ વચ્ચેની અથડામણને કારણે નથી, પરંતુ વ્યક્તિગત પરમાણુની લાક્ષણિકતાને લીધે હોવું જોઈએ એવું આપણે માનીએ. કારણ કે જો અથડામણને કારણે હોય તો એ વિકિરણ સતત ઉત્સર્જન થવું જોઈએ, વચ્ચે ગેપ ન હોવો જોઈએ, એમાં ગેપ પડ્યો. તેથી કહી શકાય કે દરેક તત્વ સાથે વિકિરણનો લાક્ષણિક વર્ણપટ સંકળાયેલો છે. દાખલા તરીકે H2 નો વર્ણપટ મેળવતા તેની રેખાઓ વચ્ચે નિશ્ચિત અંતર હોય, એટલે કે તેઓ નિશ્ચિત સ્થાન પર જ છે. અને આ બધી બાબત ઉપરથી કહી શકાય કે પરમાણુના બંધારણ અને તેના વડે ઉત્સર્જિત વર્ણપટ વચ્ચે કંઈક સંબંધ તો છે. કાંઈકને બદલે એમ કહી શકાય કે ઘણો બધો સંબંધ છે. બરાબર, રાઈટ? હવે આપણે વચ્ચે ગેપ પડશે થોડો, મતલબ કે રુથરફોર્ડ છે એનું પરમાણુ મોડેલ આપણે નથી ભણવાનું, બરાબર, પણ તમને એની થોડીક માહિતી આપી દઈશું. બરાબર, ઓલરાઈટ, ક્લિયર? ઓકે, લખી લ્યો. ચાલો. યસ બાળકો, ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ત્રિજ્યા, વેગ અને ઊર્જાના સૂત્રો મેળવો. બહુ સિમ્પલ છે, એકદમ સિમ્પલ. બરાબર, પણ એ આપણે સમજીએ એની પહેલા કે જે આપણે અત્યારે યાદ નથી રાખવાનું, માત્ર સમજવાનું છે.
કે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે કેટલી બાબત સાચી કીધી અને કેટલી બાબતમાં એની મર્યાદા હતી. રુથરફોર્ડના કહેવા પ્રમાણે જેવી રીતે બધા જ ગ્રહોનું કેન્દ્ર સૂર્ય છે અને સૂર્યની આજુબાજુ બધા જ ગ્રહો વર્તુળાકાર માર્ગે ફરે છે, તેવું જ એનું કહેવાનું હતું કે નાની દળદાર જગ્યા ધન વિદ્યુત ભારથી ભરેલી છે અને આ ની આસપાસ વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન ગતિ કરે છે. ભાઈ આ બાબત તો આપણને ખબર જ છે, પણ મોટો પ્રોબ્લેમ એ છે કે તે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે. પ્રચલિત યંત્રશાસ્ત્રએ ના પાડી કે જો વિકિરણનું ઉત્સર્જન કરે તો આ ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા સતત ઘટતી જાય અને જો આ ગતિ કરતા ઇલેક્ટ્રોનની ઊર્જા સતત ઘટતી જાય તો તે ઘટતી જતી ત્રિજ્યામાં ગતિ કરતા કરતા છેવટે ન્યુક્લિયસમાં વિરામ પામતો હોવો જોઈએ. મતલબ કે પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરે અને વિકિરણનું ઉત્સર્જન કરે એટલે એની પોતાની ઊર્જા ઘટે અને ઘટે એટલે એની ત્રિજ્યા પણ ઘટે અને ત્રિજ્યા ઘટે એટલે તે કમાન આકારે ગતિ કરતો કરતો છેવટે ન્યુક્લિયસમાં વિરામ પામતો હોવો જોઈએ. આવું રુથરફોર્ડે જે છેલ્લું જે એનું કારણ હતું એ ખોટું હતું. પણ ઓલી બાબત સાચી હતી કઈ કે જુદી જુદી કક્ષામાં ફરે છે એ બરાબર છે અને અંદર ધન વિદ્યુત ભાર છે એ વાત પણ સાચી છે. એ બાબતને ધ્યાનમાં લઈ અને હવે આપણે સૂત્ર પ્રાપ્ત કરવાના છે. આ તમારી સમજણ માટે આકૃતિ દોરું છું. આપણે કોઈ આકૃતિની જરૂર નથી, બરાબર? અને અહીંથી જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેનો પોતાનો વિદ્યુતભાર ઋણ હોય એ તમને બધાને ખબર છે. અહીંયા વચ્ચેનો ભાગ છે એ ધન વિદ્યુત ભારથી ભરેલો છે એ પણ તમને ખબર છે. એટલે કે આ એક દળદાર ગોળો છે, પરમાણુ છે અને હવે આ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ફરે છે તો એનો મતલબ તેના ઉપર કેન્દ્રગામી બળ લાગે છે અને આ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હશે તો કે કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ. કેન્દ્રગામી બળ બરાબર કોણ? વિદ્યુત બળ. મતલબ કે કેન્દ્રગામી બળ એટલે mv²/r, જ્યાં r ત્રિજ્યા એમ ઇલેક્ટ્રોનનું દળ, v એનો રેખીય વેગ બરાબર વિદ્યુત બળ 1/4πε0 ઇન્ટુ e²/r². હકીકતમાં z² આવે, સાચું સૂત્ર z² છે, ધ્યાનમાં રાખો. હાઇડ્રોજન પરમાણુ આપણે લીધેલો છે એટલે z બરાબર આપણે 1 લઈ લીધો છે. વાસ્તવમાં અહીંયા z² આવશે. એટલે તમે દાખલા કે MCQ કે કોઈ ગણતા હો તો એમાં તત્વનો પ્રકાર બદલે તો તમારે અહીંયા z ની એક કિંમત મૂકવી પડે. હિલિયમ હોય તો અહીંયા 2 મૂકવા પડે. ઓકે, તો હવે આનું સાદુરૂપ આપી દો ભાઈ. સાદુરૂપ આપશો એટલે આ એક એક r તો અહીંથી જાણે કે ગયા અને r ને સૂત્રનો કરતા બનાવી દો તો r બરાબર શું થશે? e²/4πε0 m v². અને આના પરથી v² ના સૂત્રનો કરતા બનાવો તો v² બરાબર e²/4πε0 m/r. બરાબર? અને હવે તમે બધા જ જાણો છો કે ગતિ ઊર્જા k બરાબર 1/2 mv². બરાબર? તો ગતિ ઊર્જામાં આપણે આની કિંમત મૂકી દઈએ તો શું થશે ભાઈ? 1/2 m ઇન્ટુ e²/4πε0 ઇન્ટુ m ઇન્ટુ r. બરાબર? તો આ mm કેન્સલ અને આ બગડો આની સાથે ગુણાઈ જશે તો k બરાબર
e સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r, બરાબર. અને આ જ રીતે આપણે જાણતા હોવા જોઈએ કે સ્થિતિ ઊર્જા છે, સ્થિતિ ઊર્જા એ ગતિ ઊર્જા કરતા બમણું ઋણ મૂલ્ય ધરાવે છે. તેથી સ્થિતિ ઊર્જા u બરાબર માઈનસ આનું બમણું કરો એટલે આને બે ગુણો એટલે 4 થઈ જાય e સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 r, બરાબર. અને તેથી કુલ ઊર્જા E બરાબર k વત્તા u બરાબર e સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 r માઈનસ e સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 r, બરાબર. તો ઇક્વલ ટુ શું થશે? માઈનસ e સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 r. આનું સાદુરૂપ આપો એટલે મળી જાય, બરાબર. આમાં જુઓ e સ્ક્વેર પાઈ એપ્સિલોન 0 r પાઈ એપ્સિલોન 0 r ને કોમન કાઢી નાખો 1/8 માઈનસ 1/4 તો લઘુત્તમ 8 નીકળે છે, ઉપર 4 અને આમાંથી તમે બાદ કરી નાખો. રેડી થઈ જાય. તો આ તમારી કુલ ઊર્જાનું સૂત્ર મળ્યું, ધ્યાનમાં રાખો. પછી અહીંયા z મેં તમને કીધું હતું એ અહીંયા પણ લાગુ પડશે. ઓલરાઈટ. તો સૌથી પહેલા આપણે આ સૂત્ર છે એમાં થોડુંક આપણે વર્ણન કરવું પડે. મેં તમને આગળ જે બધું રુથરફોર્ડનું પરમાણુ મોડેલ સમજાવ્યું એ બધું આપણે લખવાનું નથી, પણ માત્ર એટલું તો દર્શાવવું પડે કે પરમાણુમાં કેન્દ્રીય વિસ્તારમાં નાના નાના ધન વિદ્યુત ભારો હાજર હોય, એવું તો આપણે દર્શાવવું જ પડે બાળકો. ઓકે, તો હું લખી દઉં થોડુંક વ્યવસ્થિત, કારણ કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પરીક્ષા માટે. યસ બાળકો, ઘણો જ અગત્યનો ક્વેશ્ચન. રુથરફોર્ડના મત અનુસાર પરમાણુ તેના કેન્દ્રમાં ખૂબ જ નાના દળદાર અને ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને તેની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનથી બનેલો વિદ્યુતીય રીતે તટસ્થ ગોળો છે. ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન પરનું કેન્દ્રગામી બળ ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચે લાગતા સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળ પૂરું પાડે છે, બરાબર. તેથી કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુતીય બળ mv²/r 1/4πε0 ze²/r², પરંતુ હાઇડ્રોજન પરમાણુ માટે z બરાબર 1. તેથી r બરાબર e²/4πε0 mv², v² ને અહીંયા r ને અહીંયા લઈ લ્યો તો v² નું સૂત્ર તમને મળી જશે. થઈ ગયું. હવે ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv², તો v² ની જગ્યાએ તમે આ કિંમત મૂકી દો એટલે આ m અને આ m વયો જશે અને પકડો આ 4 અને ગુણાશે 8πε0r. અને સ્થિતિ ઊર્જા u e²/4πε0r. સ્થિતિ ઊર્જાનું ઋણ મૂલ્ય યાદ રાખજો, ગતિ ઊર્જા કરતા કેવું હોય? બમણું, બરાબર. એટલે આને 2 ગુણી નાખો એટલે 4 થઈ જાય. તેથી હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા E k + u. તેથી E e²/8πε0r - e²/4πε0r. તેથી E e²/8πε0r. ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા ઋણ છે, જે સૂચવે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે બંધિત અવસ્થામાં છે. જો તેને આટલી ઊર્જા બહારથી આપીએ તો તે પરમાણુ માંથી દૂર થઈ જાય, એટલે કે E નું મૂલ્ય કદી ધન ના હોય, તો અંદર ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં રહી શકે નહીં. અને એટલા માટે જ આપણે આગળ ઉપર ભણતા જશું કે આપેલા તત્વમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઇલેક્ટ્રોન જેટલી બંધન શક્તિ, એટલે કે તેની કુલ ઊર્જા સાથે અંદર બંધિત થયેલો છે, જકડાયેલો છે, તેટલી ઊર્જા જો આપણે બહારથી આપી દઈએ તો ઇલેક્ટ્રોન કાયમી ધોરણે પરમાણુને છોડી અને વયો જાય. એટલે કે એ ઇલેક્ટ્રોન પરમાણુના ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ ના કરે.
તો જ કરે કે જો એનું કુલ ઉર્જાનું મૂલ્ય કેવું હોય, ઋણ હોય. આ એટલા માટે જ આને બંધન ઉર્જા પણ કહેવામાં આવે છે. કઈ ઉર્જા? બંધન ઉર્જા. ઓકે, લખી લ્યો. ચાલો ફટાફટ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. યસ બાળકો, ઉદાહરણ આપણે પહેલું ને બીજું નથી કરવાનું કારણ કે રુધરફોડ ઉપર છે. ઉદાહરણ 12.3. પ્રાયોગિક રીતે એવું જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાંથી છૂટા પાડવા માટે 13.6 એવી ઉર્જાની જરૂર છે. હમણાં જ મેં કીધું તમને, લાસ્ટમાં સેન્ટેન્સ લખ્યું હતું કે આપેલા પરમાણુમાંથી, હાઇડ્રોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જાને બંધન ઉર્જા કહેવાય. એ જ આપણી ઈ ઉર્જા છે. એટલે કે ઈ બરાબર આ માઈનસમાં હોય 13.6 eV બરાબર -13.6 into 1.6 into 10⁻⁻19 જૂલ. ભાઈ ગણતરી નહીં કરવું હો, તમારી મેળે કરી લેજો, પણ સૂત્રમાં કિંમત તમને મૂકીને સમજાવી દઉં છું. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ 1/4 પાઈ એપ્સિલોન 0 કે જેને k કહેવામાં આવે is equal to 9 into 10⁻9 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. ઓકે, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તો 1.6 into 10⁻⁻19 કુલમ હોય જ. ઓકે, તો આપણું કુલ ઉર્જાનું સૂત્ર, કુલ ઉર્જા E બરાબર માઈનસ E upon 8 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ શું આવશે? R. બરાબર. અને આ જે સૂત્ર અત્યારે આપણે મૂક્યું છે એમાંથી આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે R ને. તો R બરાબર માઈનસ E upon 2 into 4 pi epsilon 0 into E. મેં આ અલગ કર્યા. શું કામે? કારણ કે 1/4 pi epsilon 0 બરાબર શું લેવાનું છે? આપણે k લેવાનો છે કે જેને આ કહેવામાં આવે. એટલે R બરાબર માઈનસ 1.6 into 10⁻⁻19 into 9 into 10⁻9 ના છેદમાં 2 આવી ગયું હો ઉપર. 2 ગુણ્યા -13.6 into 10⁻1.6 into 10⁻19 આપણે કરવા પડે, ફરજિયાત છે. બરાબર. તો આને આધારે તમે r નું મૂલ્ય શોધશો તો એ આ માઈનસ ને આ માઈનસ તો પહેલા તો પ્લસ થઈ જાય. ત્રિજ્યા કોઈ આમે માઈનસ ના હોય ભાઈ. 10⁻11 મીટર. બરાબર. તો હવે તમને r મળી ગયો તો બીજું શું શોધવાનું છે ભાઈ? વેગ શોધવાનો છે. ઓકે, તો હવે વેગ v બરાબર e ના છેદમાં રૂટ ઓફ 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ m ઇન્ટુ r. અહીંયા v સ્ક્વેર હતો, આપણે વર્ગમૂળ કાઢી નાખ્યું. તેથી v ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 ના છેદમાં વર્ગમૂળમાં આની જગ્યાએ શું મુકાય? 1/9 into 10⁻9 ગુણાકારમાં 9.1 ગુણ્યા 10⁻31 અને ગુણાકારમાં આપણે ત્રિજ્યા શોધી કાઢી 5.3 ગુણ્યા 10⁻11 અને આનો તમે હિસાબ માંડશો એટલે 2.2 ગુણ્યા 10⁻6 મીટર પ્રતિ સેકન્ડ આવશે.
બરાબર? તો આ તમારા માટે થયો વેગ અને આ તમારા માટે થઈ ત્રિજ્યા. ઓકે, તો ચાલો ફટાફટ લખી નાખો બાળકો. હમણાં જ આપણે સૂત્ર મેળવ્યું હતું આમાં 6 અને 2 જ મિનિટો. છોકરાઓ અહીંયા આપણે સ્ક્વેર કરવાનો રહી ગયો છે. તમે વળી ગણતરી કરશો તો જવાબ નહીં આવે. ઓકે, અહીંયા e સ્ક્વેર અપોન 8 પાઈ એપ્સિલોન 0 r આવશે. ઓકે, હવે લખી લ્યો ફટાફટ. ચાલો. યસ બાળકો, ઉત્સર્જન રેખીય વર્ણપટ અને શોષણ વર્ણપટ કોને કહેવાય? બહુ સિમ્પલ વસ્તુ છે. ધારો કે તમારી પાસે કોઈ ડિસ્ચાર્જ કરેલ ટ્યુબમાં નીચા દબાણે કોઈ વાયુ ભરવામાં આવે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આ વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે તેમાંથી ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન થાય છે. આ ચોક્કસ તરંગ લંબાઈના ઉત્સર્જનનો આખો વર્ણપટ તમે મેળવો તો એ વર્ણપટને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહેવામાં આવે છે. અને તે તત્વના પ્રકાર ઉપર આધાર રાખે છે. મતલબ કે જુદા જુદા તત્વ માટે આવા ઉત્સર્જન રેખીય વર્ણપટ મેળવી શકાય, જેની તરંગ લંબાઈ અનુસાર તે વર્ણપટ તમને સળંગ વર્ણપટ મળે. બરાબર? હવે દાખલા તરીકે આ જ ડિસ્ચાર્જ ટ્યુબ છે, એમાંથી જો શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે, વ્હાઇટ લાઇટ એમાંથી પાસ કરવામાં આવે અને ત્યારબાદ એનો વર્ણપટ મેળવવામાં આવે તો એ વર્ણપટમાં બધી જ રેખા હાજર નથી હોતી. દાખલા તરીકે આ અત્યારે 1 2 3 4 5 6 અને 7 આપણને વર્ણપટની રેખા મળી તરંગ લંબાઈ અનુસાર, તો આ 7 માંથી ધારો કે 2 કે 3 છે એ તમને ન મળે. એટલે કે ત્યાં એટલો વિસ્તાર છે એ તમને બ્લેક દેખાય, કાળી રેખા દેખાય. એટલે કે એ તરંગ લંબાઈ કેવી હોય? ગેરહાજર હોય. એ તરંગ લંબાઈ હોય કેવી? ગેરહાજર. આ તરંગ લંબાઈ ગેરહાજર હોય તો એ તરંગ લંબાઈ જે ગેરહાજર છે એ ઉત્સર્જન વર્ણપટમાં હાજર હતી, પણ શ્વેત પ્રકાશ પસાર થવાને કારણે આની અંદર જે રેખા ગેરહાજર રહી તો એટલી રેખા શોષાઈ જતી હોવાને કારણે તેને કેવો વર્ણપટ કહેવામાં આવે છે? શોષણ વર્ણપટ કહેવામાં આવે. અને ઉત્સર્જન વર્ણપટ મેળવવા પાછળનું કારણ એ કે તત્વની લાક્ષણિકતા, તત્વ વિશેનો સંપૂર્ણ ખ્યાલ મેળવવા માટે આવા વર્ણપટો સામાન્ય રીતે દોરવામાં આવે છે. ઓકે બાળકો, ચાલો લખી દઉં તમને થોડું. ઉત્સર્જન વર્ણપટ દરેક તત્વને તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણનો લાક્ષણિક વર્ણપટ હોય. નીચા દબાણે પરમાણ્વિક વાયુ કે બાષ્પમાંથી સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરી અને તેને ઉત્તેજિત કરવામાં આવે છે. બરાબર? ત્યારે ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈ જ હાજર હોય. આ પ્રકારના વર્ણપટને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહેવામાં આવે. તે અંધારામાં પ્રકાશિત રંગીન રેખા સ્વરૂપે દેખાય. એટલે પ્રયોગ કરતી વખતે અંધારું રાખવું પડે કે જેને ડાર્ક રૂમ કહેવામાં આવે. શોષણ વર્ણપટ જ્યારે વાયુમાંથી શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી નિર્ગમિત પ્રકાશનું સ્પેક્ટ્રોમીટરની મદદથી વિશ્લેષણ કરીએ ત્યારે વર્ણપટમાં અમુક રેખાઓ અપ્રકાશિત અથવા તો કાળી રેખા સ્વરૂપે દેખાય છે. આ અપ્રકાશિત રેખાઓ બરાબર તે જ તરંગ લંબાઈઓને અનુરૂપ છે કે જે આ વાયુના ઉત્સર્જન વર્ણપટમાં હતી પણ આયા નથી. આવી અપ્રકાશિત કે કાળી રેખાઓથી બનતા વર્ણપટને વાયુના દ્રવ્યનો કેવો વર્ણપટ કહેવાય છે બાળકો? શોષણ વર્ણપટ કહેવાય છે. યાદ રાખો કે ઉત્સર્જન રેખીય વર્ણપટ વડે વાયુની ઓળખ થઈ શકે છે. આના વડે શું થઈ શકે? ઓળખ થઈ શકે. કારણ કે જુદા જુદા વાયુ માટે આવા વર્ણપટની રેખાઓની તરંગ લંબાઈના વિસ્તાર જુદા જુદા હોય કે જે આપણે આના પછીના ક્વેશ્ચનમાં ભણવાનું છે કે અલગ અલગ વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગો છે. એ પ્રયોગોને આધારે લાયમેન, બામર, પાસ્ટન, બ્રેકેટ, હુન્ડ નામની જે શ્રેણીઓ પ્રાપ્ત થઈ છે
એ શ્રેણીઓ આપણે ભણવાની છે. આ વધારાનો એક એક્સ્ટ્રા MCQ મેં આપેલો છે. ક્યારેક ક્યારેક એક્ઝામની અંદર ઓપ્શન 4 આપીને પૂછી નાખે, આમાં મેં ઓપ્શન નથી આપ્યા. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનનું દળ m તેના આવર્તકાળ અને ત્રિજ્યાના પદમાં ખાલી જગ્યા થાય. તો સૂત્ર તો એક જ છે, લાખ દુઃખોની એક દવા, કેન્દ્રગામી બળ બરાબર વિદ્યુત બળ, V r ઓમેગા. તો m r² ઓમેગા² upon r, તેથી 1/4 પાઈ એપ્સિલોન 0 e² upon r², ઓમેગા બરાબર 2 પાઈ upon t લ્યો તો m r, r વયા ગયા, ઓમેગા ની જગ્યાએ 4 પાઈ સ્ક્વેર t² 1/4 પાઈ એપ્સિલોન 0 e² upon r². તો m ને અહીંયા કરતા બનાવી દો તો m શું થશે, e² t² upon 4 4 16 પાઈ સ્ક્વેર પાઈ ક્યુબ એપ્સિલોન 0 અને r² અને r એટલે r ક્યુબ. ઓકે, તો આમાંથી ને આમાંથી અલગ અલગ ભૌતિક રાશિઓના સૂત્રના કરતા બનાવી અને એના સૂત્રો ઉપયોગમાં આવવાના છે ક્યાંક ક્યાંક, અને પૂછાય પણ ખરા. ઓકે, ક્લિયર? તો આજે આટલું જ બાળકો. જય શ્રી કૃષ્ણ. સાથે સાથે કામ કરતા રહેજો. ચાલો, ઓકે, બાય.